એટલે હું હે ને આપણે લગ હે કમેન્ટમાં કરી દેજો યાર રોકડી હનુમાન ના. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છું, કારણ કે આપણા લોકો બધા મજામાં જોઈ છે. ગુડ મોર્નિંગ થઈ ગયું છે સરસ મજાનું. ને અત્યારે વાગ્યા 9:30 ને આજે છે સ્પેશિયલ તહેવાર હિન્દુઓ અને તમને પછી કહીશ. આજે તો તમને ખબર પડી ગઈ છે 24 ફેબ્રુઆરી છે એટલે હું હે ને આપણે ત્યાં ઘડિયાળને રાખવાની ચાર્જિંગમાં. હમણાં આપણે બહુ પહેરતા નથી, આપણામાં લટકાડી દીધી હતી, જો આમાં કાઢીએ છે. ચાર્જિંગ એક ઓછું છે તો એ રાખી દઈએ ચાર્જિંગમાં. જો તમને દેખાડી દઉં ચાર્જર, જો હાવ ઓછું છે ચાર્જિંગ. તો આજે એક દી ચાલી જાય હોય તો આપણે રિસ્ક નથી લેવો એટલે આપણે તમને ચાર્જિંગમાં તમને એક વસ્તુ દેખાડી દઉં. આપણે કવર બદલાવી નાખ્યું હોય મોબાઈલનું, જો કેમ હે કવર ભાઈ, એક નંબર હે ને. અહીંયા છે હરફ ચાંદો ને આ કવર આપણા વિવો મોબાઈલનું, કેમ છે એક નંબર. હવે આપણે જઈએ હેઠે, લાઈટ કાંદા ના થઈ ગઈ, આપણે જઈએ હેઠે ના નાલો. હવે આપણે ચાર્જિંગ તો આપણે ઘડિયાળ થઈ ગઈ છે ચાર્જિંગ. જો આયરી ને આપણો મામા છોકરો આવી ગયો છે. કેમ છે બધાની મજામાં? હવે આપણે હમણાં મળીએ પાછા થોડીક વાર. મિત્રો આપણે ટાઈમ થઈ ગયો, અત્યારે વાગ્યા છે 3. તમને દેખાય છે 3 જ વાગી ગયા છે ને આપણે મંદિરમાં આવી કયું ને ગોથામાં મળતા હતા. આપણે બેડ ઉપર હોતા હે અને ઓછાણ નીકળી ગયેલો, ઓછાણ કાઢી નાખેલો હોય, ધોવામાં નાખેલો હોય ને કડું કેવું લાગે છે કમેન્ટમાં કરી દેજો. રિયલ હો, એસએસનું હોય, કેટલાનું હોય કમેન્ટ કરી દેજો મિત્રો જલ્દી. તમને ખબર પડે કેટલાનું કમેન્ટ તો કરી દેજો. આજે છે મહાશિવરાત્રિ, એ તો તમને જોઈને ખબર પડી ગઈ છે કે આજે છે મહાશિવરાત્રિ. લાલો આપણે હવે મળીએ થોડીક હમણાં 4-5 વાગે. તમે સબસ્ક્રાઈબ તો નથી કરતા, તમે સબસ્ક્રાઈબ કરી દો ને. હા, સબસ્ક્રાઈબ જ નથી કરતા, મને ખબર છે તમે સબસ્ક્રાઈબ નથી કરતા. હું કાયમી જોઉં છું, મારે એટલા સબસ્ક્રાઈબર વધે નહીં. હું બીજાને પણ લખું તમે તો સબસ્ક્રાઈબ કરી દો જલ્દી. એક તો પછી આપણે તમારે ફોટો નહીં બનાવવાનો આવે છે. જે લોકો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરે ને ખાલી જોઈને હોય જાય ને એને આપણે ફોટો જ નહીં બનાવીએ. જલ્દી સબસ્ક્રાઈબ કરતા હોય, લાઈક કરતા હોય, શેર કરતા હોય. મળીએ 4-5 વાગે. આપણે ગયા હેઠે ને આપણે ખોલી નાખીએ દરવાજો. દરવાજો ને હમણાં મળીએ થોડીક વારમાં. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે? 3:45 વાગ્યા છે. અત્યારે મળીએ એક માં થવા કેમ હાથની દેખાડો હું દુકાન દેખાડો છે એટલે આપણે આવી ગયા હેઠે ને મળીએ. આપણા મિત્રને ઘર આલા ભાઈ ગ્રાઉન્ડ આવી ગયા છે ને જોઈ લ્યો મિત્રો, એના ઘરમાં 2 કૂતરા કરી ગયા હતા જોયેલું ને. આ ભાઈની છે નવી ગાડી લીધી છે ક્રેટા નાની. એને મેં મેસેજ કર્યો તો એની તો રિપ્લાય જ ન આવ્યો પાછો. કોંગ્રેચ્યુલેશન મેસેજ કર્યો તો રિપ્લાય નથી આપતા તમે તો. હાવ કર્યો હવે ઇન્સ્ટાગ્રામમાં તે ફોટો મોકલો તો અહીંયા સ્ટોરી મોકલો. કોંગ્રેચ્યુલેશન. અત્યારે કયું 2024નું મોડલ છે કે 25નું મોડલ છે? એટલે 25નું કે 24નું? હા ભાઈ, આપણો એક મિત્ર આવે છે, પછી આપણે હજી થોડીક વાર બેસીશું, પછી આપણે જવાના છીએ ભાઈ આપણે રોકડી હનુમાને, કેમ કે આજે છે મહાશિવરાત્રિ. હેપી શિવરાત્રિ. હાલો ભાઈ, આપણે હમણાં મજા આવે એટલો મિત્ર જા અહીંયા મારા જેવડો લંબુ છે એ આવે છે. એ આવે એટલે જઈએ પછી થોડીક વાર બેસીને. આપણો બીજો મિત્ર આવી ગયો. કેમ છે ભાઈ? આને હારા છે ને આપણે હારા હે ભાઈ. આપણે જવાના છીએ, તમને હમણાં કહી જ દીધું છે કે આજે છે મહાશિવરાત્રિનું. રોકડી હનુમાને જવાના છે, થોડીક વાર હજી બેસીશું પછી જાય. હું આ ભાઈ છે ઓટોમેટિક ગાડી ભાઈ, કેવી છે ભાઈ કમેન્ટ કરી દેજો. ના છે જો એને મારા જેવો જ ફોન છે, મારે કવર બદલી ગયેલું છે ભાઈ.
હાલ હમણાં મળીએ. તો આપણે નીકળી ગયા છે આપણે રોકડિયા હનુમાન જવા. આપણો હું ને એક આપણો મિત્ર આવે છે ને આપણે જઈએ છીએ આમ હાલીને આમ ફરતા ફરતા જાઉં, કેમ કે અમારા અહીંયા ગટરનું કામ ચાલુ છે અહીંયા બધે, એટલે ફરતા ફરતા જાઉં ને શોર્ટકટ મારતા જાઉં ભાઈ. એટલે કૂતરા અમને જઈને ભહવા માંડ્યા. હવે કૂતરા ને અમે શું બગાડ્યું કૂતરાઓનું, તો અમને ભય જઈને ભહે. જો અંદર રહ્યું બેઠું, તમને નહીં દેખાતો, અમને ખબર છે. અમે જઈએ, હાલો હમણાં પૂરી મળીએ મિત્રો. આપણે પૂરું આવ્યા જો હવે આવી ગયો રોકડિયા હનુમાન. ના ભાઈ આ જોઈ લઈએ, આખા દિવાલની દેવાઈ ગઈ છે, કેમ કે અહીંયા રોડ બનવાનો છે, મોટો બની જશે. આપણે હાઈવે જે હાઈવેથી થોડોક નાનો બનશે ને અહીંયા આજે આને આ દિવાળી વહી જશે હનુમાન દાદાના મંદિરની, એનું આખું ભોજનાલય વયું જશે. આપણે અહીંયા રહેતા સૌથી સ્ટાર્ટિંગમાં પોરબંદરમાં રહેવા આવ્યા ને ત્યાં જ્યાં મકાન અહીંયા છે, તમને નહીં દેખાય. જો મારી ટાંકો દેખાય કાળો હોય. હાલો આપણે હવે હમણાં થોડીક વારમાં પૂગવા જાય. આ ઝાડુ અડી ગયો, પૂગીને મળીએ નહીં. હાલો મિત્રો આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. આ છે આપણા હનુમાન દાદાનું મંદિર ને હાલો આપણે અહીંથી દર્શન કરી લે પછી જાય. રામ ભગવાનના મંદિરના ઉપર છે અહીંયા દરિયું, રામ ભગવાનનું મંદિર. તમને દર્શન કરાવી દઉં હમણાં. હાલો હા હનુમાન દાદાનું મંદિર ને હાલો આપણે બાયણે જઈ આવીએ દર્શન. હાલો સોરી, રામ ભગવાનનું મંદિર છે ને આપણે આવી ગયા બાયણે. અત્યારે આ પોરબંદરનું બાયણાનું વ્યૂ છે, કેમ છે ભાઈ જોઈ લ્યો. આખું પોરબંદર હા, એટલે રોકડી હનુમાનનો વિસ્તાર છે આખું. જો જોવા મિત્રો, આ કંઈક શ્રી રામ લખેલું છે, કેમ છે ભાઈ અંદરનું. આ બાયણે તો ચાડું મારેલું છે ને આ છે પોરબંદરનો ટોપ વ્યૂ છે. જો આ રહ્યો આખો તમને સોરી આકાશ દેખાઈ ગયું. આ આપણે ઓલું શું કહેવાય ઓવરબ્રિજ ને આ બધું આખું પોરબંદરનો ટોપ વ્યૂ છે. જો તમને આખું પોરબંદરનો રોકડિયા હનુમાનનો વિસ્તાર દેખાડી દઉં. જો આખું ટોપ વ્યૂ જોઈ લ્યો, આખું પોરબંદર દેખાય. અહીંથી સામે ખાડીવાળી ખોડિયારમાંનું મંદિર એ દેખાય છે, તમને દેખાડી દઉં. દેખાય તો અહીંથી જ્વારિયા સામે ધજા દેખાય. જ્વારીઓ આ ખાડીવાળી ખોડિયારમાંનું મંદિર. દર્શન કરી લેજો બધા, કમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો ને જય હનુમાન દાદા લખ. આપણે હમણાં હતા અહીંયા હતા, હવે અહીંયા ટોપ વ્યૂ ઉપર આવી ગયા અને ભાઈ અહીંથી એટલી પૂરી ફાટે પણ એટલી હો ભાઈ અમારી. તો ભાઈ આપણે જઈએ હેઠે, માથા ઉપર જઈએ. તમને ડુંગરનો વ્યૂ દેખાડતા ભૂલી ગયો તો હાલો પાછા ઉપર ચડી ગયા. જો આમ ડુંગરના વ્યૂ દેખાડ દો તમને. એક તો જો અહીંયા સામો દેખાય છે ડુંગર, તમને નહીં બહુ દેખાતો, ઝૂમ કરીને દેખાડ દો. જો રહ્યો અહીંયા ડુંગર, જો આછો દેખાય છે. ને હવે બીજા ક્યાં છે ભાઈ ડુંગર? આમાં આ રહ્યો જો અહીંયા છે. જો આ બાજુ એક છે ને ઓલું રાણાવાવનું મંદિર લગભગ છે, રાણાવાવનું છે લગભગ. તો જો અહીંયા રહ્યો આછો દેખાય. અહીંયા આપણે આ બાજુ છે એ છે ડુંગર. હો ભાઈ આપણો ભાઈ કેવો રાણાવાવનો પોરબંદરનો બધે છે આખું છે ભાઈ. આ નાલો હવે આપણે જઈએ જો આમાં ક્યાંક બિલ્લા છે. જો અહીંયા બિલ્લા ઓલું છે ફેક્ટરી છે, બિલ્લા ફેક્ટરી જઈ રહી. હાલો ભાઈ આપણે હવે જઈએ હેઠે, પાછા હેઠે જઈએ છે. હાલો ભાઈ આપણે હવે હેઠે પૂગીને મળીએ. હાલો ભાઈ દર્શન કરી લીધા છે આપણે, ભગવાને કરી લીધા છે ને હવે આ બૂટ પહેરલે એટલે ભાગતા એને અડધી કલાક થાય, કેમ કે આ બૂટ નાના છે. મારે મને ન ચડે આ બૂટ, એટલા નાના છે ભાઈ. 9 નંબર છે, 9 ચડે અમને બેમાં છે કંઈ નહીં. હાલો આપણે હવે જઈએ ઘરે. શંકર ભગવાનના મંદિરના દર્શન ન કરાવી ગયો ચોરી કરીને આવી ગયા ભાઈ. આપણે અડધો પલો કાપી લીધા પછી તમને વ્લોગ બંને આવ્યો. આપણે ક્લિપ લઈ લીધી છે. આ મકાન જોઈ લે, બેનો ડિફરન્સ બે એક જ છે, ડિફરન્શિયલ છે ને ભાઈ. આપણો મિત્ર ને આપણે જાય છે. એક મિત્ર તો વહી ગયો સ્કૂટીમાં, એ તો એના પપ્પા ભેગો હતો ને એ પાસે પપ્પા ભેગો વહી ગયો, રિટર્ન આવ્યો હતો ને ગયો. હાલો આપણે ગ્રાઉન્ડે આપણી સાયકલ પડી છે ત્યાં પછી જઈએ. હમણાં રીલ શૂટ કરવાના છે, તમને એનું BTS દેખાડશું. સાચું તો તમારે આપણે ઓલું કોમેડી નથી કરતા, અમે હમણાં દેખાડશું તમને. આપણે ભૂગી ગયા છે ભાઈ, જોઈ લ્યો. આ સાયકલ કોકે પાડી નાખી હતી ગાયું એક કુટિયાએ ને ભાઈ. આ ગેમ રમવા માંડ્યો છે, અવાજ જીરો કરે ભાઈ સાહેબ થોડો કંઈક. હાલો ભાઈ આપણે હમણાં જોઈ લ્યો ભાઈ, અહીંયા રેતી ને ઢગલા ને ભાઈ કેમ છે. હમણાં આપણે મળીએ, તમને BTS દેખાડું, રીલ શૂટ કરીએ એનું.
હેપી ગોલી, હા ભાઈ હેપી પોલી, નહીં હેપી ડોલી, અરે હેપી. મિત્રો તમે બીટીએસ જોયું કે નહીં? જોઈ લીધું ને? હમણાં આવી ગયો બીટીએસ. અને આપણે હવે ઘરે જઈએ છે ને બધા મિત્રોને મળી લીધું. આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. જય ગુજરાત બધાને. ને પછી પાછા મળશું નવા વ્લોગમાં. હમણાં રવિવારે મળશું પાછા. ત્યાં સુધી બધાને રામ રામ ને દઈ રામ. હમણાં મળીએ પાછા.